નવી પેટીનો હવે વારો છે કે જૂની પેટી વાળાને થોડોક આરામ દઈએ. ચલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ. હેલો નમસ્કાર, સ્વાગત છે ફરી વખત તમારો એક મારા નવા ભાંગલા રોટલા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત કરતા તો પહેલાં તમને બધાને જય દ્વારકાધીશને હર હર મહાદેવ. તો આજ ખેડૂત માટે એટલે કે અમારા માટે ખુશીનો દિવસ છે, કારણ કે આજ વાવણી કરવાની છે અમારે. અને કંઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં આપણે કહીએ જ છીએ કે શ્રી ગણેશાય નમઃ. તો આપણે ગોળ ઘીના લાડુ બનાવી લીધા છે. તો પહેલાં સૌ પ્રથમ આપણે અર્પણ કરીએ ગણપતિ દાદાને. ગણપતિ દાદાના લાડુ અર્પણ કર્યા પછી વારો છે અમારા ગૌરીનો. આ ગંગાનો જમનાનો. ગણપતિ દાદાને ને આપણી બંને માવડીઓને લાડુઓ દીધા પછી જે 4 લાડવા વીધા છે એ આપણે ખેતરના ચારે હેઠે એક એક દાટવો જોઈએ. એટલે પહેલાંથી કહેવાતું આવે છે કે કોઈ પણ શુભ કાર્ય કરીએ ને એની પહેલાં જમીન એટલે કે આપણી ધરતી માતાને જમાડવા ફરજિયાત છે. એટલે તો તમારા ઘરમાં ખેડૂત દીકરા છે એને ખબર હશે કે કંઈ પણ બનાવીએ છીએ આપણે જમવાનું તો પહેલાં આપણે ધરતી માતાને જ અર્પણ કરીએ છીએ, કારણ કે એને એકના અનેક કરીને આપે છે ને એટલે એને જમાડવી પડે. એ મારી માં ધ્યાન રાખજે. આપણા ખેતરના બીજા ખૂણે અને અહીંયા પણ સેમ કાર્ય કરવું પડશે. એકના અનેક કરીને આપે છે એને જમાડવામાં આપણે કંઈ વાંધો નથી. આનાથી તો ભાઈ આપણું જીવન હાલે. આજ ન હોત તો કામ આપણું શું થાત? કંઈ ન થાત. એટલે આને જમાડવામાં કંઈ વાંધો નથી. હાલો હવે આપણે આવી ગયા આપણા ખેતરના ત્રીજા ખૂણે ને અહીંયા પણ આપણે સેમ કામ કરવાનું છે. વિડીયો ઉતારવા હાટું છે ને ભાઈ એક આઈથે કોદારી આપવી પડે છે. તમને બતાવું તો ખરા ને. અરે હાડીના મળીયા આવી ગયા. હા તો કઈ વાંધો નહીં. હાલો હવે ભાગ્યે આપણે ખેતરના ચોથા ખૂણે, એટલે કે જ્યાંથી વાવણી આપણે ચાલુ કરવાની છે. કેમ ખેતર લીલું સમ છે બાબા. ઓલા અડીદ ખરી ગયા હતા ને એ ઉગ્યા ને આ અડીદ એ કેવી જાય છે ને મને આમ ખીચ ચડે. હાવ આપણે ત્યાં હાવ શું કામ એને છોકરાની ઘડે આમ પેમ્પર કરતા હોય ને તો આમ છે ને નખરા બધા નહીં અમે નહીં ઉઠી અમે નહીં ઉઠી ને અટાણે કેવા લીલા સોમ જેવા પડ્યા. ખેતરના ચોથા ખૂણે એટલે જ્યાંથી આપણે વણીની શરૂઆત કરવાની, વાવવાની શરૂઆત કરવાની. અહીં પણ આપણે એ જ કામ પાછું ફરી દોહરાવવાનું છે. તો અહીંયા ખાડો કરવાનું જરાક મુશ્કેલી પડવાની છે, એટલે હવે ટ્રેક્ટર આવ્યું ન હોય ને. પાછું એ કઈ થાય હું કોદારી હાકું એટલે આપણું કોઈ દી ભેગું ન થાય. હાલો ફાઇનલી કામ કમ્પ્લીટ. ધરતી માતાને જમાડી દીધા છે. હથિયાર પાછા નાખ લઈએ ખંભે. ઓલા સિપાહીઓ નાખે ને એની વડે બખ્તર ખંભે નાખે ને આપણે શું નાખવાનું ખંભે.
આ એક નવી સિસ્ટમ આવી જો હું તમને બતાવું. આપણે જોયેલી લેન મારીએ ને આપણે શું કહેવાય માંડવી હોવાઈ જાય પછી ખેતરને લેવલ કરવાનું એમાં જો આ કંઈક નવું ફિટ કર્યું સમજો ટાટા ચોટાડી દીધા બે બાજુ જે બોલ સિસ્ટમ આવે ને ઓલી બોલ સિસ્ટમ આવે ને બોલ સિસ્ટમ નહીં ટાટા નાખી દીધા બે બાજુ એટલે શું થાય છે ધૂળ ભરાય ને એ એટલી ન ભરાય ટપટી જાય પાઇપની માથે એ આપણે જે કાલ કા પરમ દિવસે પાઇપ એટલે એટલી ઘડીમાં કંઈ સુકાઈ ન જાય સુકાઈ ગયો તો આપણે વાવી દે હું રાખવાનું થતું જ ને ને સીટીઓ વાળા એટલા બીજા એક ખંભે ઉપાડીને વહી જઈ શકો કે નહીં જરા કમેન્ટ તો કરી નાખજો અમને તો જો કે કંઈ પહેરાઈ ન પડે પણ આ પાડી હતી તમે બસ પણ ન ઉપાડતા અમે લઈ લે તો એ નહીં લઈને આવે ના પાડી હતી તોય લઈને આગળ લેવા જાવ ને તેમને ના 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 ટ્રાય મારે હાલો મારીએ આપી તો દીધું વાંધો ન આવ્યું તો આને પછી આપણે બહુ કામ કરાવી રાખીએ આપણા બાપાને શું કહું બાપાને આપણે બહુ કામ કરાવી રાખીએ તો પછી કામ કર્યા જ કરે એની કંઈ શું કહે એમ લિમિટ ને બોલો આપણો વારો છે યાર નવી પેઢીનો હવે વારો છે કે જૂની પેઢી વાળાને થોડોક આરામ દઈએ નામ લઈને ફેરો સાલું વાગી જા 11:30 ને લોગમાં પકડો અહીંયા ખેતો ખેતો હા હા ક્યાં ગઈ ઓલા બે મીટિંગ જમાવી ભાઈ બપોરા થઈ ગયા ને ભાઈ તડકોય કાંઈ સાર આવે છે એમાં મને બે લાઈન યાદ આવી ગઈ હતી ઘોડાઓ માટેની જીવે ઘોડા ઘોડે જીવ એ એક અશ્વ હોય અશ્વ સવાર હોય અથવા તો અશ્વને હાસવતો હોય એના માટે છે અમારે ખેડૂત માટે તો બળદો માટે શું કહેવું હોય ત્યારે જીવે બળદું બળદે જીવ આવું હોય અમારે કાઠિયાવાડમાં તો જોઈ શકો ભાઈ અત્યારે તો બે પોરો ખાય છે થઈ ગયું બપોરનું 3 થોડુંક લીલું ખવડાવે છે આ ભરતું ને છોડી મૂકા ઘણી વાર વિશ્રામ કરશે ને પછી પાછા ઊંટે ચાલુ કરીશું આપણે થોડુંક બે બટકા ખાઈ લઈએ આમાં બાપા આવડી તો જોઈ ગયા લીલોતરી જે ઉગાડવા હોય તે ન ઉગે તે આમ નખરા કરે ના 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 અમે ઉગશું જ નહીં એ ન ઉગાડવો છે આમ કાયદેસર લીલોતરી કાઢે ઉપર પીરી પાંદડી હા 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 શું કર્યું ચાલુ અને એટલું આખું વવાઈ ગયો ભાઈ અહીં પીગા છે અહીંયાથી હવે જો ને અમે બકાલાનો ક્યારો છે ત્યાં સુધી વાવવાનું છે કામ થાય પછી હમાર મારીને લઈ ગયેલા ચાલો ભાઈ વાવવાનું કામ થઈ ગયું પૂરું હવે જો હેટા માર મારો હેઠો થઈને તો સામે પીટેલે ઓલે હેઠે મારવાની છે ઉથલ ત્યાં થાય છે આ હેઠા મેં તો લાગી ગઈ છે મારતા તમે ક્યાંય ન જોઈએ એવું ગામડામાં અમારે જોવા મળે હું તમને વસ્તુ બતાવું ઓરિજિનલ વસ્તુ જો કેમ હે બાકી ઓલો જે કારેતરો કહેવાય ને આપણે ત્યાં ગામડામાં શું કહેવાય અસલ એ અસલની કાયસરી છે અસલની કાયસરી એના બાપા જોઈ રાતે પાણી વરતા હોય ને સામો દેખાઈ ગયો હારા ને પાણી હોય જાય ભાઈ અરે કહેના ક્યાં ચાહતે હો વાવણી થઈ ગઈ છે ટકાટક ને આપણે નાઈ જઈને થઈ ગયા ટકાટક ને મોઢું તો હજી બરે છે કારણ કે ઓલી બિયામાં જે દવા ભેળવી હોય ને એ હજી મોઢા ઉપર ઉડી હોય ને બિયા નાખતા હોય ત્યાં તે હજી બરે છે ને આવ્યું તો કે ફેર નથી પડ્યો આ ભાગ બધી બરે છે જો અત્યારે આમ દાઢી નથી ને આ ભાગમાં એ બરે છે ને મારે તમને એક વસ્તુ કહેવાની હતી કે યુટ્યુબમાં જલ્દી 1K કરાવો યાર તો પછી આપણે દ્વારકા જઈએ શેર કરો બધાને કે યુટ્યુબમાં 1K કરાવી દો એટલે યસલો વતુડ્યો 1K આજ થયા હોય તો કાલ સીધો દ્વારકા તો જલ્દીથી 1K કરાવો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને મને કહી દેજો ત્યાં સુધી મળી આવતા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.